હાલો દોસ્તો, તો હર મહાદેવ. આજે ફાઇનલી આવી ગયા છે પાછા ફરી એકવાર સતડિયા પ્રાથમિક શાળામાં. તો ખમણનો ઓર્ડર હતો અને બાળકોને ખમણ જમાડવાનું હતું, તો નાસ્તો કરાવવા માટે પહોંચી ગયા છે હું ને હંસ. અમારી હારે છે હંસ. આજે હંસને છે રજા જેવું, એટલે અમે રજા જ રાખી દીધી છે. અને જો બાળકો તમે કેવા મોજમાં છે અને બેસી ગયા છે, અને થોડીક વારમાં નાસ્તો શરૂ થાય. જો દોસ્તો, મસ્ત રીતે રેડી રીતે બેસી ગયા છે ઠંડીના હિસાબે, કોટ બોટ પહેરીને. જો અમારે આ જૂના જાણીતા દોસ્તારો બધા છે, નાના નાના બાળકો. વારંવાર અહીંયા આવીએ એટલે બાળકો સાથે પણ મિત્રતા જેવું થઈ ગયું છે દોસ્તો. તો બાળકો સાથે બાળકો બની જાય તો ઓર મજા આવે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયોમાં મજા આવે તો લાઈક કરજો દોસ્તો. થોડી વાર પછી આપણે વિડીયોમાં જોઈએ નાસ્તા પાણી કરાવે તે. તો તમને ખ્યાલ ન હોય તો કહી દો કે આ ગામ છે સતડિયા, અને મારું મૂળ ગામ પણ છે સતડિયા. તો ઓલરેડી આપણે આ સ્કૂલમાં ભણ્યા છીએ, તો થોડીક તમને સ્કૂલનું લોકેશન બતાવી દો કે મસ્ત કેવી રળિયામની સ્કૂલ છે. મસ્ત રીતે જો વાતાવરણ એવું સારું છે કે મજા જ આવે રાખે. આ છે અમારા ગામનું પાદર કહેવાય તે. તો જો મસ્ત અહીંયા લોકેશન સારું આવેલું છે. તો સામે છે હવેડો, અને આ છે પ્રાથમિક શાળા. તો આ રીતનું લોકેશન બહારથી આવે છે પ્રાથમિક શાળાનું. હવે જઈએ આપણે અંદર. તો જો વૃક્ષો બહુ ઝાઝા છે, પીપર ને એવા બધા વૃક્ષો આવેલા છે કે જે છાંયો મળી રહે. બાળકોને બહાર જ લેસન કરવું હોય, વાંચવું હોય તો એવી બધી વ્યવસ્થા પણ સારામાં સારી છે. અને રૂમો પણ હવે સારા અને સ્લેબવાળા થઈ ગયા છે. તો જો દોસ્તો, આ બાળકો જમવા બેસી ગયા છે, અને જમણવાળી આજે રાખેલ છે. આજે માળી છે તેને જમણવાળી રાખેલી છે. આજે છોકરાઓને નાસ્તો દીધો છે. તે એના આ શું કામ નાસ્તો કરાવે છે બેન? એના દીકરા જે ગુજરી ગયા છે તેને 1 મહિનો પૂરો થયો છે. તે એની પાછળ આ રીતની માસિક પુણ્યતિથિ નિમિત્તે આ બાળકોને ખમણ જમાડે છે. તો જો બાળકો આવી ગયા છે, સરસ રીતે ખુશ છે. કર દે ખાવાનું ચાલુ કર દે. કોની રાહ છે? હા, પૂનમ છે. હાલો દોસ્તો, તો જો બાળકો બેસી ગયા છે. કેવું લાગે છે ખમણ? હે, ગયા વખતે કાંઈક બોલી હતી જ ને તું પેલા વિડીયોમાં? હું બોલી હતી? એ કાંક છે તો ખરી, પણ બહુ યાદ નથી. કા હાલો દોસ્તો, પણ જો અહીંયા બાળકો પણ બેસી ગયા છે. છોકરાઓ આજે છોકરીઓ ઓછી જોવા મળશે, કારણ કે આજે ખ્યાલ ન રહ્યો, અને એક પૂનમ છે એટલે પૂનમ આજે રહ્યું હોય. પછી પૂનમડી આકાશે રાંધા ધા ને એવું બધું આવે છે. તો એ પૂનમ રહ્યા છે. એ બેજા જગ્યા ગોતીને બેજા ગમે ત્યાં. આમાં સારી જગ્યા ન ગોતવાની હોય, જમવાનું સારું ગોતવાનું હોય. હે, તો એટલે થોડીક છોકરીઓ નથી. હા, બોલ બોલ પરિવાર બોલ. હા, ખમણ નો લવર છે, ખમણ લવર. તો હવે મારે હારે કામ કરવા. બીજું હું જો વિડીયો બંધ કરી દીધો. લે હવે તો હામું જો. હાલો ભાઈ હાલો. લે એકવાર જો એકવાર. એ
તો દુલ્હન ની જેમ સરવા માંડ્યો નવી 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 નલોલી દુલ્હન હોય ને. હાલ ભાઈ તું નથી શરમાતો કા? એમાં ખાવું એમાં હું શરમાવું કા? હા બધા ખાતા હોય કોઈ. હાલો લઈ આવો પાછું બીજી નવેસરથી. હાલો હાલો ખમણની બોલે છે ઝપા ઝપી. નાસ્તાની મોજ કરી રહ્યા છે બાળકો. તમને પણ વિડીયો જોવાની મોજ આવતી છે. હાલો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. કેમ લાગે ખમણ? ટોપ ને કાંઈ ઘટે? ભાઈઓ પૂનમ રહી છે એ પૂછ્યું કોણ રહે કા? કાંઈ લેવાય. તને આમાં તીખું લઈ ગયું? મરસું ખાઈ ગયો હે? મરસું ખાઈ ગયો? તેનો ખાધું મરસું? કેમ તીખું લાગે? તો હાલો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બોલીએ જો આવી ગયા પાછા. મજા આવે છે ને? હા જો આવી ગયો. શરમાતો તો ઈ જ ને. શરમાતો તો કોણ આગળ? હવે કેમ નથી શરમાતો? કહી દે કહી દે. મજા આવી? હા હા નાખજો ચટણી. આ શર્મા જ બહુ પાછો માંગશે નહીં. હાલો બાય બાય. મજા આવે તો લઈ લે હજી લેવાના જ છે ને. ગયો ઉભો કેમ થઈ ગયો? અરે લે એક વાર હજી જવાન ધરાઈ ગયો લાગે છે. તમે લીધો? બેજા એક જગ્યાએ. હાલો છોકરાઓ કેમ મજા આવે છે? હે જો કેવી નાની નાની બાળાઓ બેઠીઓ છે. મજા આવે એ જોઈને આનંદ આવે આપણને. મસ્ત રીતે નાસ્તા પાણી કરતા હોય બાળકો ખુશ હોય તો આપણને પણ મજા આવે એની ખુશી જોઈને. જો આ ધબા ધબી હાલે. જો શું હાલે છે અહીંયા? જો છોકરા હોય ને હકણા ન રહે. જો આ ખમણ ખાધા પછીની અસર. ખમણ ખાધા પછીની અસર થઈ ને. હા ધોઈને વી ગયો હાથ. હે ક્યાં હુआ था? फाइनली क्या हुआ था? તો ડીશ ત્યાં ધોવાની હોય નકર ઠેક નિયમની બહાર કામ થતું હતું એમ ને. તે શિક્ષા સાહેબની જગ્યાએ તે શિક્ષા દઈ દીધી. આ પાણી કેમ આવી પડે છે? ઠેક એટલે બંધ કરીને મોટર હવે જો જાય ખમણ લેવા. મજા આવી ગઈ. અને શું વાતો હાલે છે અહીંયા? શું કરશો? પૂછશો વધારે ખાઈ લ્યો એમ? જો જાય જો આ ખમણની અસર બધી. આ ખમણ ખાઈ લીધા પછી ના ખેલો કાં ભાઈ? જો દોસ્તો તો આપણને ઓફર આવી છે કે અહીંયા બાળકો ભાગે છે તો વિડીયો ઉતારો તો મનોરંજન થોડુંક કરીએ. ક્યાં બાંધે છે? તમે નો નાસ્તો કર્યો? પૂનમ રહ્યા છો? સરસ. જો અમારે ગુજરાતમાં બાળાઓ પૂનમ રે. સાંભળો આ પૂનમ ક્યાં માટે લે તમને ખબર છે? ભાઈ માટે, ભાઈની રક્ષા માટે. સરસ એટલી તો ખબર છે. એટલે તું બહુ તોફાન કરશો. હાલો દોસ્તો તો અહીંયા છે ડીસું ઉટકવાનું. અહીંયા શું કરો છો બધાય?
હાલો કેવી રીતે ધોવો છો, આવડે છે કે નહીં જોઈએ? તમે ધોયો? હાલો જો બાળકો ડીશું ધોવે છે, પાણી પીએ છે, સરસ મજાનું ઉપરથી ચોખ્ખું પાણી શુદ્ધ આવે છે. હાથ ધોવાનું પાણી. શું કરજો? આવડી જાય કા ડીશું ધોતા? ફાવી જાય કે નહીં? ઘેરે શીખવા મળે કે ન મળે, પણ અહીંયા ફાવી ગયો ને શીખતા. હા અહીંયા ધોવી પડે ને, નકર અહીંયા કઈ સાહેબ નો હગા થાય, ધોકાવી નાખે. અહીંયા શું કરવાનું? અહીંયા નળ આવે છે? આવે છે? કેમ? ખા ખા ઇસકા ખા. સુપ ગયા, સુપ ગયા, સુપ ગયા. કેમ વળ ખાતો હતો ને? મજા હાલે ને એવું વળ ખાવાનું થાય ને. નાના હોય ત્યારે જ વળ ખાવું, પછી તો હટ્યા ભાંગી જાય વળ ખાવા જાય તો. હા તો હતા એનો આપણે શું કામ છે? હામાં આવવા જોઈએ. જો અહીંયા ડીશું મસ્ત રીતે સાફ પણ થાય છે. જો મસ્ત કરી નાખ્યો ડીશ. આમાં જો વાહ ભાઈ વાહ, સરસ ડીશ કરી નાખ્યો. તારી જેમ સરસ થઈ ગઈ ડીશ. બાહુબલી ઉપડ્યો ટેબલ લઈને. જો અહીં મસ્ત રીતે સાફ સૂફ થઈ ગયો. આપણે કેન લઈ લ્યો. હાલો પાણી જોડે જ છે ભાઈ. હાલો દોસ્તો, તો તમને વાત કરી પ્રમાણે થોડુંક ઘણું લોકેશન બતાવી દઉં, કારણ કે મેં તમને આગળ કીધું હતું આ રીતનું લોકેશન આવે છે અમારા પ્રેમપરા શું અમારા સતડિયા પ્રાથમિક શાળાનું. તો ચાલો હવે નીકળીએ ઘર સાઈડ. હાલ બોલ, શું કહેવાનું છે? હવે ઘેરે જવું છે. આજે શનિવાર છે, આજે મોજે છે ને ઘેરે જઈને. પતંગ સગાવવાની છે ને? કાપવાની, લૂંટવાની કે સગાવવાની? નહીં લૂંટવાની, સગાવવાની. ઓનલી વન. હાથમાં આવી હોય તો આમ સગાવતા હોય, લપકણિયા કરી લેવાની. હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. વિડીયોને આપી વિરામ.